27મા શ્લોકમાં અર્જુને પણ કહ્યું હતું કે જો હું યુદ્ધ કરે તો કુળનો નાશ થઈ જશે. અર્જુને પહેલા અધ્યાયની અંદર આ કહ્યું હતું, કુળનો નાશ થઈ જશે. કુળના નાશથી સનાતન કુળ ધર્મ નાશ થઈ જશે. અને નષ્ટ થઈ જાય છે. ધર્મના નષ્ટ થવાથી સમગ્ર કુળમાં પાપ ફેલાઈ જાય છે. આ અર્જુનની દલીલો હતી પેલા અધ્યાય. શું ભગવાનને ખબર નહીં હોય? બધી જ ખબર હતી. યુદ્ધ પછીનો ભયંકરતા એ તો માણસને જોયા પછી જ ખબર પડે. યુદ્ધ ચાલુ કરવું હેલું છે, પણ પછીની એની જે ભયંકરતા સહન કરવી ની બહુ અઘરી. કારણ કે બાળકો, વડીલો અને બૈરાઓ જ વધે યુદ્ધમાં. આ ત્રણ જ વધે ને ત્રણને સાચવવાની જવાબદારી મોટી. આપણે એમ કહીએ ને ઘણી વખત કે હા યુદ્ધ ચાલુ કરી દેવાય, ભાઈ કરી તો જો. અરે એક ખૂન કરનારો, મરનારો તો મરી જાય, પણ ખૂન કરનારો જેલમાં જાય ને 20 વર્ષ બગડે. બે કુટુંબની બરબાદી, સામે બે કુટુંબની બરબાદી થાય. આને કીધું છે વેર ઝેર. અને એટલે જ કીધું અર્જુને કહ્યું હતું કે કુળનો નાશ થશે, તકલીફો ઊભી થશે. ભગવાનને બધી જ ખબર હતી, પણ હરામખોરોને મારવા માટે ટૂંકા વાહે લીલું પણ બાળવું પડે કે વાહેથી બીજાને શાંતિ મળે. અત્યારે આપણે એમ કહીએ હા માનવતાની દ્રષ્ટિએ એને માફ કરી દો. કાલે ઓલા યુપીમાં નોખી નોખી જગ્યાએ આખી ગેંગ મુસલમાનોના છોકરાઓની સાધુના વેહમાં કે બધા ગામડામાં ફરતા હતા અને બૈરાઓની છેડછાડ કરતા હતા ભગવા પહેરી પહેરીને. સાધુ હોય કોઈ દી ભીખમાં આવી રીતે ભિખારી બનીને ફરે નહીં. ભિખારી બનીને ફરતા હોય એ સાધુ હોતા નથી. આમ જોવો તો હાથમાં તલાવા બાંધેલા, આ માથે ભગવો પટકો બાંધેલો, ભગવા કપડા પહેરેલા અને બધા જોવા અને રેકી કરે, લૂંટવાનો ધંધો કરે. આપણા હિન્દુ સંગઠનને ખ્યાલ આવ્યો, મારવા લીધો તો મોહમ્મદ ને યુસુફ ને એવા નામ નીકળે. એટલે આપણે ઘણી વખત બહુ અંધશ્રદ્ધામાં ન વયું જવું. અને મારા બેટા કેવું હાથ જોવે ને રેખામાંથી જોઈ જઈને બૈરાઓને કહે, કારણ કે પુરુષ તો ઘેરે કોઈ હોય નહીં, બધા ખેતરમાં વહી ગયા. અને ત્યારે બૈરાઓને બનાવટ કરીને કોઈને છેતરીને રૂપિયા લેતા. આપણે ભોળવાઈ તરત જાય. આપણા વાંધો એ છે, આપણે તરત હા બાપુ આવ્યા ને એટલે બાપુ હોય આવે નહીં, આવી રીતે ના આવે. આપણે ઘેરે સંત પધારે નહીં તો આપણામાં તો અહોભાગ્ય છે, પણ એ સંત અહીંયા આવે નહીં ને આવે એ સંત હોતા નથી. આ બધા કાલનેમી રાક્ષસો છે. પેલું યાદ રાખવાનું, હનુમાનજી જેવા હનુમાનજીને છેતરે તો આપણે ન છેતરાવવું જોઈએ. હનુમાનજી બતાવ્યું છે કે હું તો નો છેતરાનો, તમે નો છેતરાતા. નહીતર જયારે લક્ષ્મણ માટે ઔષધિ લેવા ગયા ને ત્યારે રાવણે એ રાક્ષસને કાલનેમીને મોકલ્યો હતો કે આ ઔષધિ પહોંચવી ન જોઈએ ટાઈમે. અને હનુમાનજીને રોકવા હાટો થઈને ઋષિનું રૂપ લઈને બેઠો હતો કાલનેમી. આ બધા બાવા બનીને જે આવે છે ને એમાં આપણે છેતરાઈ જઈએ છીએ. એટલે યાદ રાખવાનું કે જે ઘેરે ઘેરે ફરે એ સંત હોતો નથી, અને સંત હોય આવી રીતે ફરતો નથી. આ ચેતી જવાનું. પણ આપણે તોય તરત જ એમાં આવી જઈએ છીએ. અમારે ગામડામાં પેલા ઓલા ચુંદડિયા આવતા માગવા, ગામડાના અમારા બૈરાઓ બહુ ભોળા. હા હા, અરે બેન છોકરો કેવડો થયો તો કે 9 વર્ષનો. અરે 9 વર્ષ પછી જુવાન થઈ જાય ત્યાં તો બેન રાજી થઈ જાય, કુકડું ભરીને દાણા આપે. પછી અમે બેઠા હોઈએ ને એટલે મેં કીધું તમને ની શું કીધું? અરે મારો છોકરો કે 9 વર્ષ પછી જુવાન થઈ જાય. હું તો 18 વર્ષનો થાય જુવાન જ થાય. એ કે હાડું એવું જ મગજમાં ન આવ્યું, હું કા કુકડું ભરીને દાણા લઈ ગયો. આ યાદ રાખવું જોઈએ. આપણે તરત આવેશમાં આવી જઈએ છીએ, છેતરી જાય. મારે એક વખત એવું થયું હતું, હું બેઠો બેઠો લખતો હતો ને એક આવ્યો આમ તમે જોવો ને એ લોકો અસલ સાધુ કરતા એનો દેખાડો વધારે હોય. હા આમ ભગવા પહેરેલા, ધોળી દાઢી, માથે જટા, આમ
हमारे गुरु महाराज के हिमालय में से आ रहा है हाँ एना 2-3 पास चेलाई होय देखाड़ो ने हाथमां कमंडल ने तमे जोवो तो रुद्राक्षनी माळाયું હું બેઠો બેઠો લખતો હતો મારા અમુક શ્લોકો પેલા કરો નવરો હોવ તો લખતો હવે તો લખી ન શકાય એટલે લખતો હતો તો મને એમ કોઈ ડિસ્ટર્બ ના કરે ને એટલે મારે કઈ આઠાના હાલતા 50 પૈસા એટલે મેં એના હાથમાં મૂક્યા તમે કે આમ મુઠ્ઠી ખોલી ને ત્યાં તો હોની નોટ નીકળી अरे तेरे पर भोलेनाथ प्रसन्न हो गए के मैंने हाँ मुझो मैं तो बोला बे वो पासा पासे हकोरवा वाले आपके ऊपर भोलेनाथ की कृपा हो गई मैंने ठीक धन्यवाद तो बोला कि कुछ दो मैं को क्या दूं तो के 500 रुपया मुझको 50 पैसा मेला होनी नोट निकली तो क्या हाँ હું તો એમ કરે ફોની નોટ મૂકીને 500 ની કાઢ એ તારી માર ના જોઈ મને કે એમ થોડીક ને હાલતી છે જા હાડા મદારી આ તો હાથ ચાલાકી છે જો તું રૂપિયા આમ જ કાઢતો હો તો 500 ની કાઢ ને 1000 ની કાઢ મારા બાપ નું શું જાય તું અહીંયા હું કરવા આવ્યો મને લૂંટવા મેં ભોલાનાથ ની કૃપા તો હું ભક્તિ કરીશ તો થાય એમને કઈ થતી નથી તારા કહેવાથી થતી નથી કર્યા વિના કઈ મળતું નથી કરેલું ફોગટ જાતું નથી પહેલા યાદ રાખવાનું કોઈ પણ ચમત્કાર કરે ને તેમાં ભોળવાઈ જવાય નહીં ને અત્યારના કાળમાં તો બનાવટી માણસો જાજા હોય ચેતી જવું નહીતર પછી આવા વર્ણશંકર જ આપણને નડે અને વર્ણશંકર પહેલા અધ્યાયના 40માં અને 41માં શ્લોકમાં અર્જુને કહ્યું હતું કે જો હું યુદ્ધ કરી તો કુળનો નાશ થઈ જશે કુળના નાશથી સનાતન કુળ ધર્મ નષ્ટ થઈ જાય છે ધર્મના નષ્ટ થવાથી સમગ્ર કુળમાં પાપ ફેલાઈ જાય છે પાપના બહુ વધવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને સ્ત્રીઓના દૂષિત થવાથી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે કેટલે મોટે સુધી અર્જુને દલીલ કરી ભગવાન આ રીતે અર્જુનનો ભાવ એ હતો કે યુદ્ધ કરવાથી વર્ણશંકરતા ઉત્પન્ન થશે અહીંયા એને આ શંકા હતી ભગવાન કે એના રસ્તા થઈ જાય યુદ્ધ પછીની નુકસાની અને વાવાઝોડા પછીની નુકસાની જ્યારે અનુભવીએ ને ત્યારે ખબર પડે કે વાવાઝોડું આવે ત્યાં તો આપણે બચાવના રસ્તામાં હોઈએ પણ એ ગયા પછી કેટલી નુકસાની થઈ ને એ જોવું પડે અને એટલે જ કીધું અર્જુનની દલીલ અનુસાર પણ જો વિચાર કરવામાં આવે તો વાસ્તવમાં કર્તવ્યનું પાલન કરવું એ જ વર્ણશંકરતાનું કારણ છે અર્જુન આ દલીલ રજૂ કરતો હતો કારણ કે એને લોજિક એવું વાપર્યું તર્ક એવો વાપર્યો માણસ એમ લાગે કે હા બરોબર છે યુદ્ધ ના કરવું જોઈએ કે વર્ણશંકર પેદા થાય હા પાડે કારણ કે લોજિકમાં બે અર્થ થતા હોય એકમાં હકીકત હોય અને એકમાં કાલ્પનિક હોય આપણને ઘણી વખત હકીકત હું ને કાલ્પનિક હું આપણને ખબર પડે નહીં એટલે બેયમાં હા પાડી હવે ઘણી વખત માણસ શું કે અલા તરતા ન આવડતું હોય તો પાણી પડાય ખરું બોલે કે ના પડે પડાતું હોય છે કે તરતા ન આવડતું હોય તો પાછો એ નહીં કે પાણી પડ્યા વિના તરતા આવડે ખરું તમે કે હા હા બરોબર છે કે પાણી પડ્યા વિના તરતા ક્યાંથી આવડે ઘેર બેઠા આવડે ન આવડે તો હવે આમાં ખાસું કયું ખોટું કયું બે આ તર્ક છે તર્કમાં માણસ ગૂંચવાઈ જાય ઓની કોરે હા પાડે નાની કોરે હા પાડે એટલે આ અમુક છે ને વિરોધ પક્ષ વાળા આવો ડખો કરે હા એક બાજુ દુકાળ પડ્યો હોય ને એક બાજુ બહુ વરસાદ થયો હોય મુખ્યમંત્રી જાય દુકાળ બાજુ તો કે અહીં લોકો ડૂબીમાં રહે છે ને ત્યાં હું બાપનો ડાબલો ડાયટો તેથી ત્યાં હેલિકોપ્ટર લઈને પૂગી ગયો અને આની કો જ્યાં માણસ ડૂબતા હોય ને પાણી બહુ હોય ને એની કો જયારે હેલિકોપ્ટર લઈને જાય ને તો કે અહીંયા લોકો ભૂખે મરે છે દુકાળમાં કે ત્યાં હું ડાયટું હતું બે કોઈ બોલે આ બે મોઢારા હાફ છે આપણે આંધળું સાકરું કહેતા ને ગામડાનું હા આવા ભફીંડાનું ધ્યાન રાખવાનું હો એ ઝેર ફેલાવ્યા જ કરે અને એટલે કાલ રાહુલ ગાંધીએ જે કર્યું હકીકતમાં 74 વર્ષમાં નથી થયું એ નહીં કર્યું સંસદની અંદર એને એટલો અહંકાર છે કે મારા બાપની જ સંસદે મારા ઉપર કોઈ કાયદો છે જ નહીં નહીતર સંસદના અધ્યક્ષ એ ન્યાયાધીશ કહેવાય
એ કાયદા પ્રમાણે કહે છે કે તમે આ કાયદાનો ભંગ કરો, તો એ કે હું માનતો નથી. આવા એ જ આપણા દેશનો દાટ વાળ્યો આ વણશંકર. આપણે ત્યાં કહેતા ને કોઈ દુઃખ ન લગાડે, કારણ કે હું એમ કહું ને તો ઘણાને એવું લાગે કે નાત જાત, પણ ના. એક અમુક હમણાંની કહેવત છે, અટાણે ભલે માણસને દુઃખ લાગતું હોય, નહીતર માં મૂંડો ને બાપ મહેમણ, તો પછી દરજી શું ભૂંડો. માં મહેમણ ને બાપ મૂંડો, એની વણશંકર પ્રજા, એના કરતા તો કે દરજી શું ખોટો. એમ આ ખડખર વણશંકર જ છે. હા, ઇટાલીની બાઈ ને આઈનો પારસીનો છોકરો, આ બે નું વણશંકર ફરજંદ આવ્યું. હવે આ પાછું યુટ્યુબમાં જાય એટલે મારે તો તોય હું તૈયાર છું કહેવા માટે કે આ વણશંકર આ પરજાઈએ જ આ દાટ વાળ્યો છે કે દેશને નુકસાન કરે છે. આ દેશ વિરોધી, દેશઘાતી એનું વર્તન, દેશ વિરોધી. તો પેલું યાદ રાખવું જોઈએ, દેશ વિરોધી માણસોથી ચેતી જવાનો. આપણે જે ગાંધીજીની કોંગ્રેસ હતી ને એ નથી, આ તો બાપની જાગીર કરી લીધી છે અને પ્રજાના પૈસાએ આ બગાડ કરે છે. રોજનો 75 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે અને સંસદ હાલવા ના દી. આ બજેટ સત્ર હાલે પણ નહીં, એને કોઈ પડી નથી. અમને રાજ કેમ ન કરવા દો? એટલે તને પ્રજા જ પસંદ નથી કરતી. આવાના હાથમાં આવડા મોટા દેશનું ધુરા હોપીને હું બરબાદ કરવો છે. એક પાયલટને પણ ટ્રેનિંગ આપ્યા વિના પ્લેન ઉડાડવા